નમસ્કાર મિત્રો, આજે આપણે ફરીથી સરસ મજાની વાત લઈને આવી ગયા છીએ અકબર બિરબલની। તો આ વાતને ધ્યાનથી સાંભળજો અને તમારા બાળકોને પણ સંભળાવજો। આ વાતમાં ખૂબ જ મજા આવવાની છે। તો આપણે વાત ચાલુ કરીએ। વાર્તાનું નામ છે ખીચડી પકાઈ કે નહીં। તો ચાલો વાત ચાલુ કરીએ। એક વખતની વાત છે। શિયાળાની કડકડતી ઠંડી પડી રહી હતી। એક દિવસ બાદશાહ અકબર પોતાના દરબારીઓ સાથે નદી કિનારે ફરવા ગયા। નદીનું ઠંડુ પાણી જોઈને અકબર બોલ્યા કે આટલી ઠંડીમાં કોઈ માણસ આખી રાત આ પાણીમાં ઊભો રહી શકે નહીં। એક ગરીબ માણસ ત્યાં હાજર હતો। તેણે કહ્યું, જહાંપનાહ, જો તમે ઇનામ આપતા હોય તો હું આ પાણીમાં ઊભો રહી શકું। અકબરે જાહેરાત કરી, જો તું આખી રાત નદીના આ ઠંડા પાણીમાં ઊભો રહીશ તો હું તને સોના મહોર આપીશ। ગરીબ માણસ તૈયાર થઈ ગયો અને બોલ્યો, જહાંપનાહ, હું તૈયાર છું। પછી ગરીબ માણસ આખી રાત ઠંડા પાણીમાં ઊભો રહ્યો। બીજા દિવસે તેને દરબારમાં લાવવામાં આવ્યો। અકબરે પૂછ્યું, તું આખી રાત કેવી રીતે ટકી ગયો? ગરીબ માણસે જવાબ આપ્યો, મહારાજ, દૂર મહેલમાં બળતો એક દીવો દેખાતો હતો। હું તેને જોતો રહ્યો અને હિંમત રાખી। આ સાંભળીને અકબર બોલ્યા, તો તું દીવાની ગરમીથી બચ્યો હતો, એટલે તું ઇનામનો હકદાર નથી। ગરીબ માણસ દુઃખી થઈ ગયો। બીજા દિવસે તે બિરબલ પાસે મદદ માંગવા ગયો। બીજા દિવસે બિરબલ દરબારમાં આવ્યા નહીં। અકબરે તેને બોલાવ્યા, માણસ મોકલ્યા। બિરબલ કહે છે કે ખીચડી પકાવી રહ્યો છો, ખીચડી પાકે પછી આવીશ। ઘણો સમય વીતી ગયો પણ બિરબલ આવ્યા નહીં। અંતે અકબર જાતે જ બિરબલ પાસે ગયા। ત્યાં જઈને તેમણે જોયું, આગ જમીન પર સળગી રહી હતી અને ખીચડીનું વાસણ ઊંચે ઝાડની ડાળી સાથે લટકાવેલું હતું। બિરબલ, આટલા દૂરથી ખીચડી કેવી રીતે પાકે? બિરબલે જવાબ આપ્યો, જહાંપનાહ, જો દૂરના દીવાથી ગરીબ માણસને ગરમી મળી શકે તો આ આગથી ખીચડી પણ પાકી જવી જોઈએ। અકબર તરત જ પોતાની ભૂલ સમજી ગયા। તેમણે ગરીબ માણસને બોલાવી વચન મુજબ 100 સોના મહોર આપી। તો આ વાર્તામાંથી બોધ શું મળે છે કે ન્યાય હંમેશા સચ્ચાઈ અને સમજદારીથી કરવો જોઈએ। બિરબલની બુદ્ધિ અને હાજર જવાબીપણે ગરીબ માણસને ન્યાય અપાવ્યો। તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી? કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી આપજો। અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે અવનવી સ્ટોરી અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે। તો હવે મળીશું આપણે નવી સ્ટોરીની સાથે, નવા ટોપિકની સાથે। તો આજે આપણે રજા લઈએ। ધન્યવાદ।